શાંતિથી શ્રવણ કરજો કે આ મૂર્તિનું અનાવરણ કરવા જઈ રહ્યા છે આપણે આ માતા શિરે રાંગે દુષ્ટો લદાયો સતામેન્યો શરદો અંતિ દેવા જદરા નષ્ટકરા ધરા સંતાનો નામા કુદરાસો જદરા પિતારો ભવંતિ માનો મદિયારે રે ભજા યુરેગાંતો બોલો આપણી ગામમાં નહીં પણ સમસ્ત આજુબાજુના આખા તળાજા પંથકમાં આપણો આ જયઘોષ સંભળાવવો જોઈએ તો આપણે પ્રેમથી એકવાર જયઘોષ કરીશું હાથ ઊંચો કરી બોલો શ્રી કૃષ્ણ કનૈયા બોલો કૃષ્ણ કનૈયા ઓમ ભજરાંગાય ચેડોયા શિરે રાંગે કષ્ટોવા ગોરસ્તાનો ઈરાંજલાયો પ્રજ્વલન કરતા હોય ચોક્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિર વિનામોસ્તુતે दीप ज्योतिर पर ब्रह्मा दीप ज्योतिर जनार्दन बोलो श्री कृष्ण कन्हैया आहिर देवाय बापा बोधारणी मुरलीधर महाराज की ओम स्वस्ति न इंद्रो वृद्धधरवा स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु जदा बध्नान्दाक्षायणा हिरण्यमिषदया हृदय युग्माञ्जरदष्टिर्दधा सम्मा आज तो मुरलीधर आहिर युवा ग्रुप એની ખૂબ જ મહેનત છે ખૂબ જ મહેનત અને પરિશ્રમથી આ મૂર્તિનું અનાવરણ થવા જઈ રહ્યું છે એમાં સૌ મહાનુભાવોએ સાથ સહકાર આપ્યો છે સાથે સાથ આ યુવા ટીમ દ્વારા અનેક ધર્મના કાર્યો થતા રહે છાપરી ગામની અંદર આવા ધાર્મિક સત્કર્મો થતા રહે તો સમગ્ર ગામ એકતામય બને અને જે પણ તહેવાર આવે તો એ તહેવાર દરમિયાન આવા સત્કર્મો અને ધાર્મિક કર્મોમાં સૌને જોડે અને ખાસ આપના સૌના આપણે આવતા જતા અહીંથી નીકળીએ એટલે આપણને અંદરથી પ્રેરણા જાગૃત થાય કે આમનું સમર્પણ શું હતું આમનો ત્યાગ શું હતો એ બધું આપણે સૌ સહભાગી થયા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર લાખાતા બજરંગ દળ હાલ ભાઈ આપો જોડે થઈ જતો છાપરી ગામના આંગણે એવા હતા કે મૂર્તિ કાર્યક્રમમાં વડીલો જે વધાર્યા છે સુરાની બેહવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બધા અહીંયા બધાને આપણી વચ્ચે બરાબર આવો જોઈએ કે હા ઊંચો કરો પાછો બેન આ બાજુ આ સાઈડમાં હાલો ક્યાં કરો દાદા કોઈ ગયા કઈ બાજુ છો તમે
ઊભા છે બધાને વિનંતી પોતપોતાનું સ્થાન લઈ લે. એમાં દેવાદાતા બોદરની મૂર્તિ અનાવરણનો કાર્યક્રમ અને જૂની ચાપરી ગામના યુવાનોને હું લાખ લાખ અભિનંદન આપું છું બાપ કે આવો એટલે એક વીરતાનું પ્રતીક છે. એ ગામના પાદરમાં બેઠું છે તો એના કાયમ તમને દર્શન થાય અને દર્શન ક્યાં ન મુકાય, કોની ભેળું બેહાય, કોનું ભેળું ન બેહાય. આ માટે આપણે અહીંયા મૂર્તિનું અનાવરણ કર્યું છે કે ખાલી સ્ટેચ્યુ છે અને એ આપણે રાખવું પડે એવું નથી. મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા, દાતારોને દાતારપણા, શૂરવીરોને શૂરવીરપણા એમનો નથી બાપુ. સાધુ સંતોની હાજરી છે. એમ કહેવાય કે પારો ફરતો જાય અને રામનું નામ નીકળતું જાય અને જ્યારે જ્યારે ધર્મ જોખમમાં હોય, જ્યારે જ્યારે હિન્દવા જોખમમાં હોય, તાકાત છે એ ભજનની તાકાત છે. ભજનની તાકાત શું કહેવાય? એ તો આવા કોઈ બાવલિયાના શરણોમાં જાઓ તો ખબર પડે, આના સત્સંગ કરો તો ખબર પડે. આજનું યુવાધન જે બીડી, માવા, તમાકુ, ગુટખામાં થાય ગયો, ખોટું થાય ગયો. કારણ કે ખોટું થાય ને ત્યારે તમારે હાસું કંઈક આવશે. એવા જ આપણા કાર્યક્રમ થયો છે. એવા અમારા વંદનીય માયાભાઈ આહિર પણ ઉપસ્થિત છે, બધા જ મહેમાનો ઉપસ્થિત છે અને આપણા એની ખબરું લેવામાં ખોડલીમાં દયાળુ બહુ છે. તમે એક આંખ કરો કે માં નાભીમાંથી નાદ નીકળે અને માં આવે એનું આજ હું પ્રમાણ આપું તમને કે આપણા કાર્યક્રમની શરૂઆત થવાની હતી. મને લગભગ કહેવામાં આવ્યું હતું કે 5:30, પણ માતાજીની હાજરી હોય એવું મને અત્યારે દેખાય છે. કારણ કે આરતી ટાણું બરોબર માને ઝાલર ઘંટ વાગે છે અને પછી જ આપણા કાર્યક્રમને આપણે દોર આપવાનો છે, પછી જ આપણો કાર્યક્રમ શરૂ થવાનો છે. એવા જ દૂરથી મહેમાનો બાપા મોભ હોય એ બધા ઇતિહાસના પાનામાં અમર થઈ ગયા છે. તો આપણે શું થવું છે કે આપણે એની પાસેથી પ્રેરણા લઈ અને આપણે કંઈક આપા બોદરની જયરાજ દાદાને વિનંતી કરીશ. લાલભાઈ આહિરને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે વધારે. बोलिए सदगुरु भगवान की, द्वारिकाधीश की, मंगलनाथ बापूनी. સન્માન થયું છે. મોત ભાળી મલકા એક સુરાન બીજા સંત પણ મોંઘા મુલા મોતને બોલા રાકા હું રામડા. તાળીના દાંતથી આપણે વધાવીએ. રમજુ બાબુનું સન્માન થયું છે. ત્યાર પછી તાળીના દાંતથી આપણે વધાવીએ. ત્યાર પછી આપણી વચ્ચે તાળીના દાંતથી આપણે વધાવીએ. તાળીના દાંતથી આપણે વધાવીએ. તાળીના દાંતથી આપણે વધાવીએ. મયુરભાઈ ભાદકાનું સન્માન થયું છે. તાળીના દાંતથી આપણે વધાવીએ.
ગભરુભાઈ કામળિયાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે ત્યાર પછી આપણી વચ્ચે પીઆઈ ડાગર સાહેબ બગદાણાથી પધાર્યા છે તેમને હું બેનબાદ સાપરી ગામ સમસ્ત સાપરી ગામ આમની સાથે જોડાયેલું છે તાલુકા ઘાટથી ત્યાર પછી તાલુકા ઘાટથી આપણે વધાવવાના છે આખા કાર્યક્રમના પ્રેરણા સ્ત્રોત આપણા આતા છે સાહેબ વડીલ છે હું કાયમને માટે કહું છું કે અભય પદ મનાતું શરણ આહિરનું આહુતિ પ્રાણની પડે આપે ખૂટામણ તણું નહીં કલંકે ખૂનમાં અને ઉતારી કુએ ન મરેની કદી પાણી પૃષ્ઠા નિહાલ ઉપર હું તમે ગૌરવ લઈ શકીએ યુવા મોરચાના તળાજા તાલુકાના પ્રમુખ છે અને સાહેબ જેને આ કાર્યક્રમની અંદર હરણફાળ છે થી આપણે નથુભાઈને વધાવીએ ત્યાર પછી તળાજા તાલુકાના ભાજપના પ્રમુખ એવા મેહુલભાઈ ડાગરને વિનંતી કરીશ કે પધારો શક્તિસિંહ તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી આપણી વચ્ચે આપણે વધાવવાના છે જીવાતાનું સન્માન થઈ રહ્યું છે સમાજના અગ્રણી તાળીના ગ્રાહકથી આપણે એમને વધાવીએ તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી આપણી વચ્ચે માનવતા મહેમાનો ભાઈ રાકેશભાઈ કુવાડિયા રાકેશભાઈનું સન્માન થઈ રહ્યું છે ત્યારે ત્યાર પછી તાળીના ગ્રાહકથી વધાવો લાલભાઈનું સન્માન થઈ રહ્યું છે તાળીના ગ્રાહકથી વધાવીએ તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી આપણી વચ્ચે મધુભાઈ ભુવા તેમનો વિનંતી કરી સન્માન માટે પધારે અને તેઓનું સન્માન કરશે આપણે વધાવીએ ત્યાર પછી ભેડાનું સન્માન થઈ રહ્યું છે તેમને તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી તાળીના ગ્રાહકથી આપણે વધાવીએ ત્યાર પછી ભૂરાભાઈ ભુવા ઠાકર ધણી હોટલ તેમને છે ત્યાર પછી ભાઈ લખમણભાઈ કામળિયાને વિનંતી કરું કે સન્માન માટે પધારે ભૂરાભાઈ ભાદરકા કોચ્યા તેમને ભટ્ટને હું વિનંતી કરીશ કે આપણે રાહુલભાઈ ડેરનું સન્માન કરીશું ત્યાર પછી સુમરાભાઈ માસ્તરને વિનંતી કરીશ કે વધુભાઈ સન્માન જનાયથી હું નામ બોલું એ થોડીક ઉતાવળ રાખજો ત્યાર પછી સરેરાના સરપંચ શ્રી લાલભાઈ તેમનું સન્માન ત્યાર પછી ભાઈ ભોજુભાઈ સરપંચ તેઓનું સન્માન કરશે
ત્યાર પછી આપણી વચ્ચે રાજુભાઈ ભુવા, તેમને વિનંતી કરીશ કે સન્માન માટે પધારે. આમભાઈ સરપંચ સમઢિયાળા, તેમનો વિનંતી કરીશ. ત્યાર પછી આપણી વચ્ચે વનરાજભાઈ મોહ, તેઓનું સન્માન. વિપુલ દાદા આપણી વચ્ચે, બાબુભાઈ ભુવાને વિનંતી, દાદાનું સન્માન થઈ રહ્યું છે ત્યારે પૂર્ણ કરીએ છીએ. જે મિત્રોના નામ રહી ગયા હોય એ છે. અને અહીંથી આશુમાં છે બધાની વિનંતી, આ સરસ મજાની બેહવાની વ્યવસ્થા પિતાની જય, બોલો પ્રેમ ગુરુ મહારાજની જય, બોલો શ્રી સત્ય સનાતન ધર્મની જય. હરિઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હું બાપુ રમજુ બાપુને વિનંતી કરું કે બાપુ આપના આશીર્વચન અમ બધાઈને ઉપર કાયમ રહે. રહો સન્મુખ હૃદય ગણેશ, પંચદેવો મારી રક્ષા કરો, મારા આયર સમાજની બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આજ રોજ જૂની સાપરીના આંગણે દેવાયત બાપા બોધરના એક મૂર્તિનું અનાવરણ કરીશું તો ન કહેવાય, કારણ કે મૂર્તિ છે એનું અનાવરણના પ્રસંગમાં જેમનું અધ્યક્ષ સ્થાન હતું અને આપણા બધાના વડીલ એવા ધનસુખનાથ બાપુ, અને જેનું માર્ગદર્શન, અને કાંઈ પણ સમાજનો પ્રસંગ હોય તો છાતી ઉપર ભાત મેકીને વજન ખભી અને જો એ કાર્યક્રમને પરિપૂર્ણ કરતા હોય એવા માયા હતા. એમના ચરણોમાં પણ મારા કોટી કોટી વંદન. અમરીશભાઈ ડેર, રઘુભાઈ ઉમલ, આપણા લાડીલા ધારાસભ્ય, અમારો બહુ જૂનો કપાસનો નાતો મયુરભાઈ ભાદરકા, માજી તાલુકા પ્રમુખ આચકુભાઈ, બાપભાઈ, પછી અગ્રણી આપણા ભાદરકા ને ડાંગર, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ છે. આપ સૌ ઓળખું છું બધાને, અમૃતથી માંડીને બાપભાઈ હુંદીને, પણ એટલું જ કહું છું કે આ સ્ટેશનનું આજે મૂર્તિનું અનાવરણ થયું, એ જે મૂર્તિ બેઠી છે ને એ એકલા આહિર સમાજ નહીં પણ બે સાપરીનો ક્ષત્રિય સમાજ પણ ભાગ્યશાળી છે કે તહેવારમાં આપણા બાપના દર્શન થશે. હું બધાયના હર સમાજને નથી કહેતો, પણ સરવૈયા એટલે કે રાજપૂત સમાજને એટલું જ કહું છું, જો દેવાય તાપા ન હોત તો આપણે રા ન હોત, ને રા ન હોત તો શક્તિસિંહ એવું આપણું નામ ન હોત. કારણ કે આ જો રાખવા માટે 20-20 વર્ષ સુધી છાતી માથે ભાર મેકી અને જે આયર બેઠો હોય અને 20-20 વર્ષ સુધી છાતી માથે ભાર આપ્યો હોય, પોતાનો દીકરાનું બલિદાન દીધા પછી પણ 20-20 વર્ષ સુધી પોતે નવગણને આહિર છે, ક્ષત્રિય છે, એવી જો ગંજ ન આવવા દીધી હોય, નહીતર તો ઓલા લોકો કઈક શંકા કરે, કોઈ બીજો જાય ભાઈ શંકા કરે, પણ એવી ગંજ ન આવવા દીધી હોય તું એક ક્ષત્રિય છો. આટલું જો બે છાતી ઉપર ભાર રાખ્યો હોય ને તો એ આપણે આયરાણીમાં અને આ દેવાય તાપા જેને ભાર રાખ્યો એથી વિશેષ જો ભાર રાખ્યો હોય ને તો 20-20 વર્ષ સુધી રાખડી બાંધીને બેન જાલે ભાર રાખ્યો હોય. આવા જે પ્રસંગો જે છે એમનું આજે આ જૂની છાપરીમાં મૂર્તિનું અનાવરણ હોય અને આટલો બધો સમાજ ભેગો થયો હોય ને એમાં એટલી બધી મારી જાહલો ભેગી થઈ હોય, માતાઓ ભેગી થયા હોય, ત્યારે મને બોલવાની મજા આવે માયાભાઈ. કારણ કે હું આજ આહિરનો ભૂખ્યો માણસ છું, તમને સારું લગાડવા નથી બોલતો, પણ મને ભૂખ છે. તો જો આજે દુનિયામાં પૈસાની ભૂખ નથી, મને કેવળ આહિર સમાજની ભૂખ છે. પછી ડાંગર હોય તો ભલે,
ભૂવો હોય તો ભલે, અને ભૂવાને ને અમારે તો મઢનો નાતો છે, કુળદેવી એક છે બેના. અમારો મઢ એક છે, અહીંયા કયો કે સાપરી કયો, તો એ અંતે ગોત્રની ભેગો જો આવતો હોય તો એ અમારો ભૂવો આવતો હોય છે અમારા ભેગો. એટલે આપ સૌને આજે જે પ્રસંગ આપણે કર્યો, અને આ પ્રસંગમાં સમય થઈ ગયો છતાં જો આવડો માહોલ બંધાણો હોય તો હું તો ધન્યવાદ આપું છું આ યુવા ગ્રુપને, મુરલીધર ગ્રુપને, તમારા માતા પિતાને મારા કોટી કોટી વંદન છે કે તમને આ વિચાર આવ્યો અને તમે આ મહેનત કરી. અને જયરાજભાઈ તમને બધી રીતે મદદ પણ કરી. આજકુ એમણે વાત કરી કે ભાઈ ત્યાં ગયા ટેસ્ટનું અને મૂર્તિનું આમંત્રણ ઓલું દેવા કામ, ત્યારે કીધું કે હું આજકુભાઈને ઓળખું છું. એ કે મેં ફોન કર્યો કે હા ભાઈ આપણે એક પણ પહેલાં તળાજાનું લાવ્યા થઈ તો એને 10,000 ઓછા લીધા. કે ખાલી એક ઓળખાણથી જો એટલું કામ થતું હોય તો એ ભગવતીની આપણા ઉપર કૃપા હોય છે, મેર હોય છે. અને એમાંય સાપરીમાં તે મૂર્તિ આવી ને એવી જ હવે મૂર્તિ ઘાણામાં આવે ને એવી પ્રાર્થના ઠાકરને કરું કે ઘાણામાં પણ એ રોડ ઉપર મોટા ઘાણામાં મૂર્તિ આવે તો પછી ભાદરકા તરત કેક ભાણી લાવ્યા એટલે આપણે લાવવી પડે. તો એમાંય આવે, કારણ કે દેવાતાભાઈ એક એવો પુરુષ છે, એનો અનુભવ તમને હોય કે ન હોય, પણ આ બેઠો એ બોલે એ બાવાને સમજણ છે ત્યારથી અનુભવ છે કે મારા પાસે એટલી ગાયું છે પણ મારે ક્યારે 1 રૂપિયો કોઈ પાસે માગવો ન પડતો હોય ને તો કારણ દેવાતાપા, ઉગાપા અને બેન જાહલ ને કોઈ જ્યાં કે મેં મારા પાસે ત્યાં ટેસ્યું આજથી 20 વર્ષ પહેલાં ટેસ્યું અંબિકાશ્રમની ગૌશાળામાં છે, પણ હું એકલો પડતો હતો અને હવે મારી હારે મારો આખો સમાજ આવી ગયો છે. અત્યાર સુધી મને એમ થતું કે હું એક સૌ, અને એ 20 વર્ષ પહેલાં ગૌશાળાનું અનાવરણ મુહૂર્ત કર્યું ત્યારથી જો ત્યાં બેહાર્યું, પણ મેં લાદીમાં કરાવેલું હતું આવું. કારણ કે તેથી મારી પાસે મને કોઈ 100 ગ્રામ તેલ ન આપે, ટેસ્યું તો ક્યાંથી આ મૂર્તિ ક્યાંથી કરાવી. પણ આજે મને લાખો રૂપિયા જો લોકો આપતા હોય તો કારણ દેવાતાપા છે, માં અંબા છે. એટલે આ જે પ્રસંગ જૂની સાપરીના આંગણે હોય અને આનંદ આવતો હોય તો આથી આનંદ બીજો ક્યાં લેવા જવો. એટલે આપે આ બોલાવ્યો, બોલવા દીધો, બોલવાની તક આપી, મને સાંભળ્યો. હજી એક વખત એટલું જ કહું છું કે જો આહિર ન હોત આ દુનિયામાં, ઘણાના નામ છે, મકવાણા, ભુજા બાપા, પણ એટલું 100% કહું છું કે તમે એટલું દરરોજ યાદ રાખજો. અને રા પરિવારને એટલું જ કહું છું કે કદાચ તમને કોઈ ટુકારો કરી લે ને તો એટલું જોઈને દાંત કાઢીને હોઈ આવજો. નવગણ બાપા ખુશ થશે, રાજી થશે. આમાં સામે મૂછું ન મળીને એટલે આપણે તમને કહું કેવી મજા આવે એ તમે અખતરા કરજો તો જ તમને મજા આવશે. હું તો એટલું જ કહું મારા પરિવારને ભાઈ સાપરીને કે કદાચ આપણા ઉપર ઘડના ઘા થતા હોય ને તોય આપણે ઋણ ન દઈ ને એ નાતની વચ્ચે આજ બેઠા છીએ. આપણે આનું ઋણ આપણે ન દઈ શકીએ કોઈ દી. આહિર સમાજનું ઋણ ક્ષત્રિય સમાજ કોઈ દી ન દઈ શકે. કારણ કે તમે અબજો રૂપિયા આપી શકો, કદાચ તથા 100 વીઘા 500 વીઘા જમીન આપી શકો, ચૂંટણી હોય તો મત આપી શકો, પણ તમે દીકરો ન આપી શકો. આ એક સમાજ એવો છે દીકરો દઈ દીધો, મને તમને દીકરો આપી દીધો હોય એવા સમાજની વચ્ચે આપણે બેઠા હોય. પછી એની અટક જે હોય તે, પણ એ જ્યારે જુનાગઢના કિલ્લા ઉપર જ્યારે આ ઘા કર્યા છે ને, અને જ્યારે આને ગાદ્ય બેહારવા માટે પ્રયત્ન કર્યો છે ને, ત્યારે કેવળ બોદર એક સમાજનો આયર નહીં હોય. તેથી કેટલી બેન દીકરી વિધવા થઈ છે, કેટલાય આયર મરાણા છે. કારણ કે એ તો એ સોલંકીઓ હતા, એમાં કેટલાય આયરો મરાણા છે. ત્યારે આ જે આપણે અમુક કાયદા આવ્યા ને એનું કારણ આપણે છીએ, આ લાજ નથી, એનું કારણે આપણે છીએ કે આપણા માટે આયરા માતા જ્યારે બોલાવ્યા ને આખું નવગણની આખું કાઢીને એના પર પગ દેવાનો હતો ને, હોયરું આંજેલું હતું ને, ત્યારે એને જો એ ઉગાડા મોઢે ન હોય ને તો ઓલા લોકો સ્વીકારતા નહોતા.
સોલંકીઓ કે ઉઘાડા મોઢે રહે ને એને આંખમાં આંસુ ન આવવું જોઈએ અને એની આંખમાં આંસુ ન આવ્યું હોય. હું એટલું કહું છું કે આ રાણીનું કાળજું કેવું હશે કે એને આંખમાં આંસુ ન આવ્યું. હોયરું આંજવાનું કારણ તેથી છે ને આ લાજ છે ને એ આપને ઉજેરવા માટે એની આ છોડેલી છે. તો એવા સમાજની વચ્ચે લાંબુ તો નથી કહેતો પણ એટલું 100% કહું છું કે અમારા કાંઈ અપરાધ થયા હોય તો હું સમાજને એટલું જ કહું છું કે અમને માફ કરી દેજો. ક્ષમા કાશીભાઈ થઈ જાય, ક્ષમા આપી દો. અને એટલું જ કહું છું કે એક ગામમાં નવગણ બાપાની મૂર્તિ મેકાય. આ બે સાપરી તો એક થાય, દુધાણામાં જાય પછી એ બાજુ જાય, પણ ઘાણા 100% પાકું. તો આપણી વચ્ચે કાલે બગદાણામાં આટલી બધી ટ્રાફિક હતી અને એમાં એક જ નામ બોલાતું હતું કે કાંઈ હલાવા નહીં દે ને કાંઈ હાલશે નહીં કોઈનું. ડાંગર સાહેબ અહીંયા છે, એ આયરની દીકરી છે. આ કાલનો મારો પોતાનો અનુભવ છે. મારા મહેમાન હતા ને એની ગાડીને લઈ જવાની હતી તો અનુભવ છે. એક જ આયરની દીકરીએ જો કાલ 10,000 માણસથી 50,000 માણસ સુધીને જો કંટ્રોલ રાખ્યું હોય ને તો આપણી વચ્ચે બેઠેલા. કારણ કે જો તો આપ સૌને યુવા ગ્રુપને મને આમંત્રણ દેવા આવ્યા ને તારે પૂછો ને તો ખબર પડે ડાંગર શું છે. એટલે આયરનો એક દીકરો ચડિયાતો હોય છે. અને માફ કરજો પણ એટલું તમને 100% કહું કે રાતના 2 વાગે દેવાદાપાને યાદ કરજો તો તમે વ્યસનથી હંમેશા દૂર રહેશો. આયરમાં વ્યસન ને ફેશન ન હોવું જોઈએ. આયરમાં તલવાર ધોકો લાકડી હોવું જોઈએ પણ વ્યસન ને ફેશન ન હોવું જોઈએ. કારણ કે તે દી નથી, આજે નથી ને હવે આવવાનું નથી અને છે નહીં. એટલે આ સમાજને 2 હાથ જોડી વિનંતી કરું છું. મારી વાણીને વિરમું છું. મેં આપનો સમય ઘણો લીધો પણ હજી એકવાર એટલું જ કહું છું, દેવાય તાપા આયરને મારા કોટી કોટી વંદન છે. અને કોઈ ન આવ્યા હોય તો આવજો. હાંગાણા આહિર દેવાય બોદર ગૌશાળા 20 વીઘામાં છે, એકાદા વીઘામાં નહીં. તો કોકથી પધારજો. આપ સૌને મારા જય સિયારામ, જય દેવાય તાપા, જય માં ખોડિયાર, જય માં ભગવતી ભગવતી. ખૂબ ખૂબ આભાર બાપુ. રમજુ બાપુએ ખૂબ દર્શન કરાવ્યા છે. શક્તિની જેણે ઉપમા આપી છે બેનને. હવે આગળ ઉપર હું સોનલબેનને વિનંતી કરું કે એક પાત્રીય અભિનય લઈને આવે. સોનલબેન, આજે સાપરી મુકામે દેવાદ બાપાની મૂર્તિનું અનાવરણનો કાર્યક્રમ અને કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના વંદની આદરણીય ધનસુખનાથ બાપુ, આદરણીય 1008 રમજુ બાપુ. આપણે ક્યારેય પરિચય ન આપવો પડે માયાભાઈનો. અને હમણે અમરીશભાઈ વડાપ્રધાન આવ્યા ત્યારે અમે બધા સાથે હતા. એટલે માયાભાઈનું સર્ટિફિકેટ આપણે તો કાંઈ આપી ન શકીએ પણ મોદી સાહેબે એમ કીધું કે ભાઈ તારી તબિયત સારી છે ને, તબિયતનું ધ્યાન રાખજે. એટલે આ દુનિયાનો વિશ્વના નેતા જ્યારે માયાભાઈની ચિંતા કરતા હોય ત્યારે આપણે માયાભાઈની શું ચિંતા કરી શકીએ. એવા આપણા વડીલ મુરબ્બી શ્રી માયાભાઈ, આપણા એવો જ હુનહાર આગેવાન આપણો યુવાન ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આપણા આ વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ ચૌહાણ, અમારા સાથી મિત્ર સુરતની અંદર ખૂબ મોટા આગેવાન બિઝનેસમેન એવા ભાઈ શ્રી મયુરભાઈ ભાદરકા, વાસિંગભાઈ ભુવા, અમારા પૂર્વ તાલુકા પ્રમુખ ભાઈ શ્રી નથુભાઈ ભમ્માર, અમારો યુવાન પ્રમુખ ભાઈ શ્રી મેહુલ ડાંગર અને અમારો યુવા મોરચાનો પ્રમુખ ભાઈ શ્રી જયરાજ. ભારતીય જનતા પાર્ટી, આમ તો માયાભાઈ અત્યારે વાત ન કરાય પણ ભારતીય જનતા પાર્ટીએ આવા જ યુવાનો પસંદ કર્યા છે ત્યારે એટલા વર્ષથી અમે રાજ કરીએ છીએ. એટલે આપણા મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી ગભરુભાઈ, તળાજા માર્કેટ યાર્ડના
ડાયરેક્ટર ભાઈ શ્રી મસરીભાઈ, તમામ મહાનુભાવો, હમણે રમજુ બાપુએ જેમના વખાણ કર્યા કે આયરની દીકરી બેને જે બગદાણા અને વિસ્તારને ઈઆઈ તરીકે જે ફરજ બજાવે છે, અમારા સોનગઢે હતા બેન, પીએસઆઈ હતા ત્યારે, ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા બેન ડાંગરબેન, તેમજ ઉપસ્થિત તમામ આ વિસ્તારના આગેવાનો, વડીલો અને માતાઓ, બહેનો. સમય ખૂબ થઈ ગયો છે, વધારે વાતો નથી કરવી, પણ દેવાજ બાપાની મૂર્તિનું અનાવરણ થઈ રહ્યું છે ત્યારે દેવાજ બાપા વિશે બે વાત આપણે કરીએ કે ખાલી ને ખાલી આહિરના દીકરા તરીકે આપણે હંમેશા કહીએ કે આશરો તો આહિરનો. અને માયાભાઈ કાયમ માટે વાત કરતા હોય કે આ દેશની અંદર બે હુંડા ગયા અને એક ભગવાન કૃષ્ણને લઈને ગયો અને એક રા નવઘણને લઈને ગયો, બંને આહિરના આશરે ગયા. અને આહિરના આશરે ત્યારે ભરોસો હતો આહિરો ઉપર કે આહિરના આશરે વહી જાય પછી એનો જીવ જોખમમાં ક્યારેય નહીં આવે. તો એટલો વિશ્વાસ આહિરો ઉપર હતો. એ વિશ્વાસ આપણે ટકાવી રાખવાની જવાબદારી હવે આપણી બધાની છે. અમારે હંમેશા અમરીશભાઈ, માયાભાઈ, કાયમ પાટીલ સાહેબ કે આહિર સમાજ એક વખત કમિટમેન્ટ આપે ને પછી ફરે નહીં, પરિસ્થિતિ ગમે એ આવે. એટલે આપણે દેવાજ બાપામાંથી શીખવાનું છે કે આપણે આશરો કોઈને આપ્યો પછી આશરા ધર્મ માટે જે કરવું પડે એ આપણે કરી છૂટીએ, પણ એ દેવાજ બાપામાંથી શીખવાનું છે. ઉગામાંથી એ શીખવાનું છે કે મારા બાપે મને કીધું છે, મારી માએ મને મોકલ્યો છે, ત્યારે મારું સર ધડથી અલગ થઈ જાય તોય મારા મા બાપની ઈચ્છા છે તો હું એના માટે એ પણ કરીશ. યુવાનોએ એ શીખવાનું છે કે બીજા માટે થઈને પોતાના જીવનું બલિદાન આપવું પડે તો પણ આપી દે, એ શીખવાનું છે. બેન જાહલમાંથી એ શીખવાનું છે કે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો, માલઢોર લઈને બીજાના આશરે માલઢોર લઈને ગયા અને ત્યારે સુમરાએ નજર બગાડી ત્યારે એ આયરાણીનું રૂવાડું નહોતું ફરક્યું, કેમ કે એને તો વગડામાં રહેવાનું હતું, માલઢોર સારવાનો હતો, તો પણ એને એમ નહોતું થયું કે આ સુમરાનું અવડું મોટું રજવાડું છે તો હું આ સુમરાને પસંદ કરી લઉં તો આ રજવાડાની હું માલિક થઈ જાઉં. એ બેન જાહલ એ દેવાજ બાપાની દીકરી હતી, એણે આહિરનું પડખું સેવ્યું હતું, એ આયરાણી હતી. એટલે બેનો દીકરીઓને પણ એમાંથી એક શીખવા જેવું છે કે તમે આહિરના દીકરા સાથે લગ્ન કરશો તો જ તમે આયરાણી કહેવાશો, બાકી તમે આયરાણી નહીં કહેવાઓ. એટલે ખાસ કરીને મારી એ પણ વિનંતી છે કે દેવાજ બાપામાંથી આપણે ઘણું શીખવાનું છે, દેવાજ બાપાના પરિવારમાંથી આપણે ઘણું શીખવાનું છે. એટલે ગામોગામ બાપુએ વાત કરી એમ હું સરવૈયા દરબારોને પણ વિનંતી કરું કે તમારી પણ ફરજ છે ને અમારી પણ ફરજ છે કે બધા જ ગામમાં સરવૈયા દરબાર, ચુડાસમા દરબારોના ગામમાં પણ દેવાજ બાપાના મૂર્તિનું અનાવરણ થાય. અને સમાજ તો હંમેશા દેવાજ બાપાને યાદ કરશે, પણ બધા જ સાથે મળી અને આહિર કેવા હોય, આહિરોનો આશરો કેવો હોય એને યાદ કરવા માટે આપણે દેવાજ બાપાના મૂર્તિની પ્રતિષ્ઠા તમામ ગામોમાં કરીએ. અને જયરાજે અને એની ટીમે અને આ સાપરી ગામે જે રીતે અમને બોલાવ્યા, અમારું સન્માન કર્યું, સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. પ્રસંગને અનુરૂપ વાતો કરી રઘુભાઈ હુંબલે. આગળ ઉપર હું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી એવા ગૌતમભાઈ ચૌહાણને વિનંતી કરું છું કે ગૌતમભાઈ આવે અને આપને પ્રસંગને અનુરૂપ વાતો કરશે. ગૌતમભાઈ ચૌહાણ. ભગવાન કૃષ્ણના જયઘોષ સાથે આપણે હું મારી વાતને ચાલુ કરીશ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાપરી ગામે મુરલીધર આહિર યુવા ગ્રુપ દ્વારા આયોજિત દેવાજ બાપાના આ સ્ટેચ્યુના અનાવરણ પ્રસંગે આ મંચ પર આપણી વચ્ચે ઉપસ્થિત પૂજનીય ધનસુખગીરી બાપુ, પૂજનીય રમજુ બાપુ, પ્રદેશ ભાજપના મંત્રી એવા રઘુભાઈ, જેનું વિશ્વમાં નામ છે અને આપણે
આમ તો તળાજા જેનું ગૌરવ લઈ શકે એવા આપણા સૌના લાડીલા અને કાયમ માટે હસતો શહેરો, ગમે ત્યારે જાઓ જાઓ કાયમ માટે હસતો શહેરો એવા આદરણીય માયાભાઈ, મારા મિત્ર અમરીશભાઈ, મયુરભાઈ, અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નથુભાઈ, મારા તાલુકા ભાજપના પ્રમુખ મેહુલભાઈ, મારા યુવા ભાજપના પ્રમુખ જયરાજભાઈ, અમારા જીવા હતા મહુવા યાર્ડના ચેરમેન એવા ગભરુભાઈ, હમણાં જ યાર્ડમાં જેવો ડાયરેક્ટર તરીકે ચૂંટાણા છે એવા બાપભાઈ, તો સામે પણ બધા મિત્રો બેઠા અમારા વિયા હતા, લાખાભાઈ, વનરાજભાઈ, બધા જ બાપભાઈ હામળા હતા, બધા જ. મારે લાંબો સમય નથી લેવો, મારે આ સમાજના ઉજળા ઇતિહાસ, આમ તો બાપુએ વાત કરી, બીજા બધા વાત કરવાના છે. આપણને બધાને ખબર છે ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા અને 5000 વર્ષ થયા, અને ત્યારથી એ ઉત્તર પ્રદેશમાંથી આવી અને સોરઠ પંથમાં આ ભૂમિનું રક્ષણ કરે છે. એમની સાથે યાદવ આવ્યા, પાંચાળમાં જેને ગમ્યું પાંચાળમાં રોકાણા, બાકી સોરઠમાં આવ્યા. પણ મારે એ વાત કરવી છે, જૂનાગઢની ગાદી માટે દેવાદાદાએ એમના દીકરા ઉગાને નવગઢની જગ્યાએ આપ્યો. આપણે બધા ઇતિહાસ જાણીએ છીએ. એમને એવું લાગ્યું કે ભાઈ આ ખરેખર એમનો દીકરો ન હોય, બરાબર છે, પણ સાબિત કરવા માટે માતાને બોલાવ્યા, એમની આંખો કાઢી અને પગ નીચે એને ફોડી, એની આંખમાં કે એના ચહેરા પર જરાય એ રંજ ન દેખાડો. ત્યારે એને એવું લાગ્યું કે ના બરાબર છે, આ આપણા દુશ્મનનો દીકરો જ મર્યો છે. સાહેબ આ પાત્રો મને એટલા માટે ગમે છે કે હું નવરાત્રિમાં નાટક રમતો, હું 12 વર્ષ સુધી નાટક રમ્યો અને હું નવગણ બનતો. સાહેબ દેવા દાદા છે ને હજી તે મને મારા જીવનમાં મારા બાપુજીની જેમ લાગે છે, કારણ કે હું નાટક બહુ રમ્યો છું. સાહેબ એ વખતે એમને જૂનાગઢને બસાવ્યો. ને બીજી વખત મારે એ કહેવું છે કે 1947માં 48માં જ્યારે આપણો દેશ આઝાદ થયો, એક પછી એક રજવાડા અખંડ ભારતમાં જોડાવા લાગ્યા. પ્રથમ રજવાડું આપણું કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર આપ્યું, અને 3 એવા રજવાડા હતા, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને જૂનાગઢ. એ અખંડ ભારતમાં જોડાવા નહોતા માગતા. ત્યારે જૂનાગઢમાં એક ખાનગી લશ્કરની ટીમ બનાવવામાં આવી હતી, અને સાહેબ ત્યારે 98% એમાં જે લશ્કરમાં સૈનિકો હતા એ આહિર સમાજના હતા. અને એ યુદ્ધ કરી અને ત્યારે જૂનાગઢનો નવાબ રસૂલ ખાન એમને રાતોરાત ભાગી જવું પડ્યું હતું, અને આ જૂનાગઢ એને બચાવીને અખંડ ભારતમાં ભેળવું હતું એ આ આહિર સમાજે ભેળવું હતું. એટલે હું કહું છું કે કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારથી આ ધરાનું રક્ષણ આહિર સમાજ કરે છે. એવા સમાજના આજના કાર્યક્રમમાં મારે ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાનું છું. આપ સૌએ મને માન સન્માન આપ્યું, મારું સન્માન કર્યું, આ સમાજે મને બોલવાની તક આપી, આપ સૌએ મને શાંતિથી સાંભળ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ સરસ મજાની એવી ગૌતમભાઈએ વાતો કરી છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો બાપ, કારણ કે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી એવા આગળ ઉપર જેને ઘટમાં ઘોડા થનગનન આત્મ વિધે પાક અણદીઠેલી ભૌમ પર એનું યૌવન માંડે આંખ, એને જોઈ ત્યાં આપણા રૂવાડા ઊભા થાય અને આમ થનગનાટ આવે. એવા રાજુલાના માજી ધારાસભ્ય શ્રી એવા અમરીશભાઈ ડેરને વિનંતી કરું કે આવે અને અમરીશભાઈ પ્રસંગને અનુરૂપ વાતો કરે. મુરલીધર યુવા ગ્રુપ દ્વારા વીરવર મહાપુરુષ દેવાજ બાપા બોદરના મૂર્તિ અનાવરણ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત પ્રાતસ્મરણીય મારા ગુરુજી પૂજ્ય સુગનાથજી બાપુ, પૂજ્ય રમજુ બાપુ, આહિર સમાજના આગેવાન અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી આદરણીય રઘુભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને જેનું ખૂબ વાંચન છે એવું આજની એમની સ્પીચમાંથી જાણવા મળ્યું એવા ભાઈ ગૌતમભાઈ,
આપણા સૌનું ગૌરવ, હૃદયસ્થ અને હર હંમેશ સમાજના યુવાનોને એક નવી રાહ જેવો ચીંધે છે એવા વડીલ મુરબ્બી સમર્થ લોક સાહિત્યકાર આદરણીય માયાભાઈ, મંચ ઉપર બિરાજમાન ભાઈ મયુરભાઈ, ભાઈ વાહિંગભાઈ, ભાઈ ગભરુભાઈ, ભાઈ જીવાતા સહિતના સૌ મંચસ્થ મહેમાનો, યુવા આગેવાન અને આજના કાર્યક્રમમાં જેણે ખૂબ મહત્વનું બીડું ભજવું છે, બીડું ઝડપ્યું છે એવા ભાઈ જયરાજભાઈ, ભાઈ દીકરો હર્ષ, મારી સન્માન ઉપસ્થિત, મારી સામે ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને આવતીકાલનું જે ભવિષ્ય જે છે એવા સૌ નાના નાના બાળકો, સમગ્ર ગુજરાતની અંદર આજે જ્યાં જ્યાં આહિર સમાજ વસે છે એ બધી જ જગ્યાએ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક વડીલ મુરબ્બી દેવાદ બાપા બોદર હોય કે અન્ય આહિર સમાજના મહાપુરુષો હોય એમના સ્ટેચ્યુના અનાવરણો થઈ રહ્યા છે, એટલે કે એના મૂર્તિના અનાવરણો થઈ રહ્યા છે. ખૂબ આવકાર્ય છે. આજના સમયમાં જરૂરી પણ ખૂબ છે, પણ મારે એ પૂછવું છે કે એ જરૂરી શા માટે છે? બીજું એ પૂછવું છે કે આવા મહાપુરુષોના સ્ટેચ્યુના જે અનાવરણો જે થઈ રહ્યા છે એ એવા ચોકમાં શા માટે થઈ રહ્યા છે? જગ્યાઓ ઘણી બધી છે, મંદિરો પણ કદાચ ઘણા બધા થઈ શકે, પણ એવા ચોકમાં શા માટે આવા મહાપુરુષોના સ્ટેચ્યુના અનાવરણો થઈ રહ્યા છે? આ એક બે બાબતો આપની સાથે મારે ચર્ચા કરવી છે. પહેલી વાત જે રીતે કરી કે આજના સમયમાં જરૂરી ખૂબ છે, પણ શા માટે જરૂરી છે? અને એવા ગામના મધ્ય ચોકમાં જ થઈ રહ્યા છે, તો એ શા માટે જરૂરી છે? માયાતા હું એવું માનું છું કે કદાચ આ મહાપુરુષોએ ભૂતકાળની અંદર જે સેવાઓ બજાવી છે, જે બાબતો આજે પણ જનમેદની ઉપર ખૂબ એ વાતો અસર કરતા છે, કદાચ એટલા માટે આવા મહાપુરુષો જે કોઈ સમાજમાં થયા હોય એ બધા જ સમાજોમાં એ મહાપુરુષોની યાદી માટે આ બધી વસ્તુઓ થઈ રહી છે. અને શહેરના કે ગામના ચોકમાં શા માટે? તો રઘુભાઈ, હું એવું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જે તે વિસ્તારની અંદર, જે તે ગામની અંદર, જે તે મહાનગરની અંદર જ્યારે કોઈ ત્યાંથી રાહદારીઓ પસાર થાય, એ યુવાન હોય તો પણ ભલે, વડીલ હોય તો પણ ભલે, નાના બાળક હોય તો પણ ભલે, એની સ્મૃતિ પટ ઉપર એ વાત કાયમી અંકિત રહે કે આ મહાપુરુષોની સ્ટેચ્યુના અનાવરણો અહીંયા એટલા માટે થયા છે કે એમનું કાંઈક ને કાંઈક યોગદાન છે. અને જેણે જેણે આ રાષ્ટ્ર માટે યોગદાન આપ્યું છે એ બધા જનું સન્માન સમયાંતરે થવું ખૂબ જરૂરી છે. કદાચ એટલા માટે આવા બધા મહાપુરુષોના સ્ટેચ્યુના અનાવરણો જે થાય છે એ આવા જાહેર ચોકની અંદર થાય છે. છેલ્લી ને મહત્વની વાત, મારે અહીંયા ઘણા બધા યુવાનો બેઠા છે, આયોજકો પણ બેઠા છે, સાધુ સંતો પણ બેઠા છે, મહાપુરુષો પણ બેઠા છે. તો મારે યુવાનોને પૂછવું છે કે આવા જે કોઈ કાર્યક્રમો થાય છે એ સાર્થક ક્યારે ગણાશે? શું કોઈ મહાપુરુષોની યાદી રહે એના માટે આપણે એના સ્ટેચ્યુનું અનાવરણો કરી લીધા પછી જવાબદારી પૂરી થઈ ગઈ? એ ફલીભૂત ક્યારે થાય? મયુરભાઈ, હું બહુ સ્પષ્ટ પ્રમાણે માનું છું કે જ્યારે પોતાના ઘરેથી કોઈ યુવાન કે કોઈ વડીલ કોઈ એવું કામ કરવા માટે નીકળ્યા હોય કે એને શોભતું ન હોય, એને સાજતું ન હોય, પણ એને એમ થાય કે મારે મારા ફાયદા માટે કંઈ કરવું છે, મને નફો મળી રહે એના માટે મારે કંઈ કરવું છે, ભલે બીજા ત્રીજાને કંઈક નુકસાની થાય, એ પોતાના ઘરેથી નીકળે, પોતાની ફોર વ્હીલની માં નીકળે કે પોતાની ટુ વ્હીલ લઈને જ્યારે નીકળે અને જ્યારે એ આવા ચોકમાં પહોંચે અને આવા વીરગુર મહાપુરુષની સ્ટેચ્યુ એટલે કે મૂર્તિના જ્યારે દર્શન કરે અને એને એમ થાય કે નહીં, હું આનો વંશજ છું, મારે આ ન કરાય, ત્યારે હું એવું માનું છું કે આ મૂર્તિનું અનાવરણ મેં તમે કર્યું છે સાર્થક ગણાશે. અને આજના સમયમાં જેની તાતી જરૂરિયાત છે એ આ છે, કોઈ મહાપુરુષને આપણે ખૂબ માન સન્માન આપીએ, નતમસ્તક એને વંદન કરીએ, પણ જ્યાં સુધી એણે જે રસ્તો બતાવ્યો છે, એણે જે કેડી કંડારી છે, એ રસ્તા ઉપર હું તમે જો ન ચાલીએ તો મને એવું લાગે છે કે વ્યાજબી નહીં ગણાય. એ સમય 1400-1200 વર્ષ પહેલાંની વાત હોય, સમયાંતરે બધી જ વસ્તુઓ ફેરફાર થતી હોય છે, ત્યારે એ મહાપુરુષે જે બલિદાન આપ્યા છે એ કદાચ આજે બલિદાન આપવાની જરૂર નહીં પડે
અથવા તો જરૂર નથી, કારણ કે સમય નથી, પણ એટલું તો ચોક્કસ પ્રમાણે છે કે એ મહાપુરુષને જેવું છાજે એવું હું તમે જીવીએ તો મને એવું લાગે છે કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે સાર્થક ગણાશે. વધારે વાત ન કરતા એક જ વાત, એક ઉદાહરણ મારે આપને દેવું છે કે 35 વર્ષનો યુવાન ગભરુભાઈ એમના 12-13 વર્ષના તીક્ષ્ણ બુદ્ધિશાળી બાળકને લઈ અને રફરોડ ઉપર ખાડા ખબડાવાળા રોડ ઉપર જતા હતા. બાપ દીકરો બે વાતો કરતા હતા. રસ્તામાં મયુરભાઈ ખાડો ખબડચરા ખૂબ હતા એટલે એ 35 વર્ષના યુવાન બાપે એના 12-13 વર્ષના તીક્ષ્ણ બાળકને એમ કહ્યું કે બેટા ધ્યાન રાખજે, રસ્તો ખરાબ છે, તું પડી ન જતો. એ 12-13 વર્ષના બાળકે એના પિતાજીને જવાબ આપ્યો કે બાપુજી, મેં તમારો હાથ પકડ્યો છે, રસ્તાનું તમે ધ્યાન રાખજો, તમે જો રસ્તામાં પડી જશો તો હું પડીશ, બાકી હું નહીં પડું. આ બહુ મોટો મેસેજ છે આવનારી પેઢીને કે 12-13 વર્ષનું બાળક પણ પોતાના બાપને એમ કહે છે કે તમે રસ્તાનું ધ્યાન રાખજો. આ ઉદાહરણ છે એટલે ખડબચડા રસ્તાની વાત છે, પણ આ વાત છે આવનારા સમયની. આ જીવન હું તમે જે જીવી રહ્યા છીએ, જે જીવન પંથ ઉપર હું ને તમે જે જઈ રહ્યા છીએ એની, કે આવનારું બાળક મને તમને ફોલો કરે છે એટલે નક્કી મારે તમારે કરવાનું છે કે હું ને તમે ક્યાં ચાલીએ છીએ. બહુ વાત સ્વયં સ્પષ્ટ છે કે હું ને તમે જ્યાં ચાલશું એ મહાપુરુષને સેવા હોય તો પણ ભલે, સાધુ સંતોને સેવા હોય તો પણ ભલે, એવા આગેવાનોને સેવા હોય કે જેણે સતત સમાજ માટે, સર્વે સમાજ માટે કંઈ કર્યું હોય તો એ મારા તમારા બાળકમાં આવવાનું છે. ત્યારે આ ખૂબ મોટો મેસેજ છે. આવનારા સમયની અંદર એ મહાપુરુષની, એ વીરવર પુરુષની કૃપા મારા તમારા ઉપર સદા વરસતી રહે એ ભાવ સાથે મંચસ્થ સૌ મહેમાનો સાધુ સંતોના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ સાથે આપ સૌમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ કરી આપ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અને વિરમું છું. ભારત માતા કી જય. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર અમરીશભાઈ ડેર. સરસ મજાની એવી આદર્શવાળી વાતો કરી. બાપે દીકરાને શું શીખવાડવું જોઈએ એની વાતો કરી, યુવાનોની વાતો કરી, અને આગળ ઉપર જગમાં વધારી જાહલે કુળ યાબરૂ આહીરની, સિંધમાં સંકટ પડે તેથી વાર માગી વીરની, એ નવ ઘણે હમીર સુમરાને રોળ્યો હતો રણવાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. એવી આપણી વચ્ચે જુગમાયા જેવી આર્ય નારી, એવી જાંબાઝ પોલીસ ઓફિસર પીઆઈ ડાંગર સાહેબ અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન આપશે. ડાંગર સાહેબ. સંત શ્રી ધનસુખનાથ બાપુ, રમદુ બાપુ તથા મંચસ્થ તમામ મહેમાનો તથા અત્રે ઉપસ્થિત તમામ મારા સમાજના ભાઈ બહેનો, સૌને મારા જય દ્વારકાધીશ. આમ તો બધા એવું કહે છે કે માઇકની જરૂર નથી, પણ ક્યારેક કાનમાં શબ્દો અમુક કાનમાંથી મનમાં ઉતારવા માટે ક્યારેક માઇકની જરૂર પડે. જાજો સમય નહીં લેતા હું એટલું જ કહીશ. ખુમારી એટલે શું? આપણા લોહીમાં આપણે કહીએ છીએ કે ખુમારી છે. ખુમારી એટલે શું? આંખમાં તમને એનો નશો દેખાય, ગર્વ દેખાય, એને ખુમારી કહેવાય. અને દેવાય તાપાનો અહીંયા એમની મૂર્તિનું અનાવરણ કરીને આપણા ઉજળા ઇતિહાસને યાદ કરવા માટે નહીં, પણ એને જીવંત રાખવા માટે અને આપણા જીવનમાં ઉતારવા માટેનો આ કાર્યક્રમ છે. તો હું એવું કહીશ કે દેવાય તાપા કરતાં એનું લખેલું કે ખાલી રાહ રાખીને વાત કરજો. અને આ શબ્દોને સમજી ગયા એવા આઈ સોનલ કેવા છે? એ કેવા છે કે એણે માત્ર પોતાના આયરના આ બે જ શબ્દો વાંચી અને પોતાના દીકરાનું બલિદાન દેવા માટે ઉગાને પેલા સૈનિકોની હારે રવાના કરી દીધો. કોઈ પણ બાળક હોય તો સૌથી વધારે હું એવું માનું છું કે ગુરુ ધારણ જન્મ પછી કરીએ છીએ આપણે, પણ પહેલો ગુરુ માં છે. તો આપણે આયરાણી તરીકે જો ગર્ભમાં જ તમે ઉજળા આયરનું, ઉજળા આયરાણીનું નિર્માણ કરો તો કોઈની તાકાત નથી કે એને ક્યાંય શરમાવવું પડે, કે એને ક્યાંય સંકોચ કરવો પડે, કે ક્યારેય એને ઇતિહાસ તમારે યાદ કરાવવો પડે. હું એક નાનકડો પ્રસંગ કહીશ. અમે ફોરેસ્ટમાં જે પેલી પ્રાણીઓની હોસ્પિટલ હોય છે ત્યાં ગયા હતા. આ માત્ર ને માત્ર તમામ એવું નથી વડીલો
યુવાનો અને બાળકો અને ખાસ મારી બહેનો દીકરીઓ અને માતાઓ માટે છે. ત્યાં મેં ગયા તો 2 સિંહ બાળ હતા. એક 1.5 વર્ષનો હતો. 1.5 વર્ષનો સિંહ હોય એટલે તમને ખબર હોય કે કેવો હોય. અને એની જ સામે માત્ર ને માત્ર 5 માસના 2 બીજા સિંહ બાળ હતા. એટલે પેલો સિંહ શાંતિથી બેઠો હતો. બધા પબ્લિક તો કોઈ ત્યાં અલાઉ ના હોય, પણ અમે જોયું એટલે અમને એવું કહેવામાં આવ્યું કે આને જન્મથી જ અહીંયા લાવવામાં આવ્યો છે. તમે સર્કસના સિંહ જોયા છે, પેલો રિંગ માસ્ટર આમ કરે એટલે તરત રિંગમાંથી કૂદી જાય. એની જગ્યાએ જે પોતાના ગ્રુપ સાથે પોતાના માતા પિતા સાથે રહેલા છે એ જ સિંહ બાળ તરફ અમે એક ડગલું માંડ્યું એટલે તરત એને ત્રાડ નાખી. તમે આનો તફાવત સમજી શકો છો. આપણે કોણ છીએ યાદ રાખવું જરૂરી છે, પણ કોના વંશજ છીએ ને યાદ રાખવું એનાથી પણ વધારે જરૂર. થેન્ક યુ. જય હિન્દ. પ્રસંગોની વાત કરી, ઉદાહરણ આપીને, સિંહની ઉદાહરણ આપીને એકતા વધારવાની વાતો કરી છે. અને હું અને તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા માયા એક તું બડો ધણી અને સાયા એક તું બડો ધણી અને તુજસી બડો ન કોઈ, તું જેના શિર પર હાથ રખે એ જ જગમાં બડો હોય. પણ માયા મોટી નાગણી અને છોરું પોતાના ખાય, પણ એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય. હું અને તમે જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા અમારા પરમ વંદનીય વડીલ માયાભાઈ આહિરને વિનંતી કરું કે આવે. માયાભાઈ આહિર. વસુદેવ સુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન કરી, દેવાતાતાની પરમ ચેતનાને પ્રણામ કરી, મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ધનસુખનાથ બાપુના ચરણોમાં અને પૂજ્ય રમજુ બાપુના ચરણોમાં, બંને મહાપુરુષોના ચરણોમાં દંડવત પ્રણામ કરી, મંચ ઉપર ઉપસ્થિત માન્ય મુરબી રઘુભાઈ, આપણા ધારાસભ્ય ગૌતમભાઈ, આપણા વડીલ અમરીશભાઈ, ટૂંકમાં નામ લઈ લો તો જેના હમણાં સન્માન થયા એ બધાય, અને આપણી નારી જાતિનું ગૌરવ લઈ શકાય બેનબાશ્રી ડાંગરબેન, મારી સામે બેઠેલા તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો, બાળકો, તેમજ મુરલીધર યુવક મિત્ર મંડળ, જૂની છાપરીના તમામ યુવાનો, અને અમારા સરવૈયા સાહેબથી લઈ અને ઠેઠ સેવાડે જે જમવાની ઝપટ કરી રહ્યા છે એ તમામને પહેલા તો મારા નવા વર્ષના બધાને રામ રામ. ભાઈ બીજને દિવસે મળ્યા છીએ. આજના દિવસે જ સાપરી ગામને આંગણે દેવાતાતાની મૂર્તિનું સરસ મજાનું અવતરણ થયું છે. સરસ મજાની શોભાયાત્રા નીકળી. હું લગભગ 2 કલાક બોલવાનો છું. જેને જમવા જવું એ જઈ આવજો. મારો સમય મારે જેટલું બોલવાનું પહેલાં કેવું સારું ને, પછી ઓલા ક્યારે ભૂખ લાગીને એને લાંબુ કર્યું. કાંઈ વાંધો નહીં, અત્યારે જમી આવો અને 1.5 કલાક તમારે 15-20 મિનિટ થાય જમીન આવતા, તોય તમારા ભાગમાં 1.5 કલાક વધવાની છે. એ ચાલુ કરે તો આપણે ઝપટ કરી લઈએ. પણ મને ભરોસો છે કે, પણ તમારી પાસે પહેલાં માફી માટે માગવી છે કે કાર્યક્રમ આપણો 6 વાગે આ કાર્યક્રમ પૂરો થઈ જવાનો, 5 વાગે આપણે ચાલુ કરવાનો. કારણ કે 6 વાગે કાર્યક્રમ પૂરો થાય તો જ બહેનો પરિવારના બધાય નવા વર્ષમાં મહેમાન આવ્યા હોય, ગાયો ભેંસો દોવાની હોય, સાંજનું બધું કામ હોય, ભલે બધાને પ્રસાદ અહીંયા લેવાનો હતો પણ અમુક મહેમાન હોય તો ઘરે પણ આપણે તૈયારી કરવી પડે. એટલે વહેલું જે કરવાનું હતું
એનું અમારે સહેજ અમારી રાહે તમે અડધો કલાક ઊભા રહ્યા બધાએ, એની હું દરેક મહેમાનો વતી પહેલાં માફી માગું છું. કારણ કે થોડું ઘણું કારણ કે આજે એ બધાને એને એટલા મળવા આવતા હોય. આજે રઘુભાઈના ફામે તમે જુઓ તો 2 દી થાય એટલા બધા મહેમાનો હતા કે આપણને એમ થતું હતું કે નીકળીએ કે તો સારું, પણ રઘુભાઈએ તેથી કીધું મને કે હું 100% આવવાનો છું. એક ભાઈને ફોન કર્યો એટલે મને કે હું ગુજરાતનો મંત્રી છું, મારે ક્યાં જવાનું થાય નક્કી નહીં. એ ના પાડી હતી કહી. હું તો એ તો વાત સમજીએ છીએ કે એવડી મોટી જવાબદારી હોય તો નવા દિવસોમાં એમને પણ મહેમાનો આવતા હોય તો આવી ન શકે, પણ એની વચ્ચેથી આપણી માટે જે બધા મહેમાન પધાર્યા છે એને એકવાર જોરદાર તાળીના ગળાથી બતાવો. કારણ કે આ ઉજળા દિવસોમાં બાપુ બધાને કામ હોય ને. અને હું તો કાલ બોણી કરી આવ્યો છું ને મારે અત્યારે પાછો પ્રોગ્રામ છે અને આજની જ તારીખ ફાઇનલ રાખવી, મારી તારીખ ખાલી હોય ત્યાં પહોંચવા માટે આપણે બધાએ વાતે કરી, પણ આ તારીખ સિવાય પાછી ભાઈને રાજભા ગઢવીને તારીખ ખાલી નહોતી. અને અમારી ગણતરી એ જ હતી કે આ કાર્યક્રમમાં રાજભાની 100% હાજરી હોય અને એના કાર્યક્રમ થાય. કારણ કે આપણે આપણી વાત ન કરી શકીએ મંચ ઉપરથી, અને એક સારા કવિ તરીકે અને એક સારા કલાકાર તરીકે એ માણસે આપણા માટે ખૂબ કામ કર્યું સાહેબ. ભગત બાપુએ તો કર્યું જ છે. ભગત બાપુએ ખૂબ ગુણ ગાયા છે. માડી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી આઈ રાણી તારા માંગણા, એણે ઘણી કવિતાઓ લખી. પણ વર્તમાન પરિસ્થિતિમાં કાગબાપુ પછી કેણી અને લેખણીનો બેયનો કોઈ એવો કલાકાર કે કવિ મળ્યા હોય તો એ આપણે રાજભા ગઢવી છે. હમણાં જ અમે રઘુભાઈને અમે જીપમાં ઊભા હતા દેવે તાતાની ઓથ લઈ, ત્યારે ગીત કીર્તિદાનભાઈનું આ ડીજેના ઓલામાં વાગતું હતું, હીર આહિર કેરા હુનર હજાર. એક ગીત લખ્યું રાજભા ગઢવીએ, રાતોરાત લખીને આપ્યું. કારણ કે નટુ કાકાનો ખર્ચો હતો બધો સમૂહ લગ્નમાં, અને સુરતમાં રેકોર્ડ બન્યો હતો સમૂહ લગ્નનો આહિર સમાજ દ્વારા. એટલે ત્યારે આપણા જે ત્યાં સુરતના સ્થાનિક કલાકારો હોય તો આપણા ખૂબ વ્યવસ્થિત સમાજનું કાંઈ કામ હોય તો કરતા હોય, તો એણે મને એક ગીત બનાવીને મોકલ્યું. અને 502 લગ્નનો આપણો રેકોર્ડ થયો હતો ત્યારે. એટલે એ મોટામાં મોટી વાત હતી. અને એક જ વ્યક્તિ એના દાતા હોય, લગભગ 6-7 કરોડનો એકલો વ્યક્તિ. એટલે નટુભાઈ ભાટુએ જ્યારે એના આપણા દાતા હતા, એટલે બધાની ગણતરી એવી હતી કે આ એક રેકોર્ડ તો બને, પણ એની સામે ગુજરાતના નામી મહેમાનો મંચ ઉપર હોય, સમાજના મોભીઓ મંચ ઉપર હોય, તો એક સરસ મજાનો રાસ એની સામે રજૂ થવો જોઈએ. અને ગિનીઝ બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધ થવી જોઈએ કે એક સાથે એટલા આહિર દીકરી દીકરાઓએ રાસ ત્યારે લીધો. આ મહારાષ્ટ્ર પહેલાની વાત કરું છું. એટલે કલાકારો આપણા જે હતા સમાજના એ બધાએ આપણે જેઠુરભાઈથી લઈ અને બધાએ સરસ ગીત લખીને ગાઈને મને મોકલ્યું. એટલે મેં કીધું જો આવડો રેકોર્ડ કરવાનો હોય તો આપણો અવાજ એ તો બરાબર છે, પણ જે પીચ બનવી જોઈએ એ બરાબર બની નથી. તો તમને અમે જવાબદારી સોંપીએ છીએ, તમે કંઈક કરો. એટલે રઘુભાઈને બધાને વાત થઈ અને મેં રાતે રાજભા ગઢવીને આ ગીત મોકલ્યું. એટલે એ તો અલગ હતું. રાજભાઈને કોઈ આ રીતે આવા સમૂહ લગ્ન છે ને આવી રીતનું છે ને રાજભાઈ ગીત લખવાનું. અને રાજભાઈએ સાહેબ ઠેકીને એમ કહેવાય મને કે મને તમારે 2 દી જોવે, તરત આનું પ્રસૂતા ન થાય. અને રાજભાઈએ 2 દિવસ મંથન કરીને આ ગીત લખ્યું. અને એ જ ગીત કીર્તિદાનભાઈ ગઢવીને મોકલ્યું. કીર્તિભાઈ કે મારે એમણામ નથી ગાવું, હું અહીં અમદાવાદ સ્ટુડિયોમાં જાઉં અને સ્ટુડિયોની અંદર રેકોર્ડિંગ કરી અને પછી હું તમને મોકલું. એ માણસે પણ આખો દિવસ રેકોર્ડિંગ માટે પોતાનો સમય કાઢ્યો. નકર રેકોર્ડિંગના એના કેટલા થાય મને ખબર છે. ડાયરાના 3 કલાકના એ માણસ 13 લાખ લેતા હોય તો આખો દિવસ જે ગીત બનાવવાના કેટલા લેતા હોય. તો કોઈ આપણી સાથે એ બિલકુલ પૈસાથી સંબંધ નથી રાખ્યો. શું કામ કે એને ગૌરવ થાય છે આવા ગીત લખતા. અને એક ગૌરવ ટકાવી રાખવું એ આપણી બધાની જવાબદારી છે. આપણા માટે કોઈક સારા શબ્દો કહી દે. હું દાખલા તરીકે મારી જ વાત કરું કે આવા મહાપુરુષો વડીલો આપણા મંચ ઉપરથી નામ લેતા હોય, પૂજ્ય મોરારી બાપુ નામ લેતા હોય તો અમારે ફૂલાવાની જરૂર નથી. અમે અમરીશભાઈ બેઠા હોય ત્યારે વાત કરતા હોય. અમરીશભાઈ ઘણીવાર કહે કે
તમને જાહેરમાં આપણું નામ લે ત્યારે એક આપણી કેવડી મોટી જવાબદારી વધી જતી હોય છે. શું કામ કે એ વ્યક્તિએ જાહેરમાં તમારું નામ લીધું તો કાલ આપણાથી એવું કામ ન થઈ જાય કે કાલ કોઈક એને કે તમે આનું નામ લીધું હતું. એટલે જવાબદારી વધી જતી હોય છે. એક જ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે, કોઈ તમારો સમય નથી લેવો, કારણ કે કાર્યક્રમ આપણો પાછો લોક ડાયરો અહીંયા છે જ તે ડાયરામાં પણ બધા કલાકારો રાજભાન આવવાના છે, એટલે એ બધાને ભાવથી સાંભળજો અને ભાવથી એ કાર્યક્રમ માણજો. ટૂંકીને ટચવાત કે હું યુવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. પૂજ્ય રમજુ બાપુએ કીધું, પૂજ્ય દરસુમનાથ બાપુએ આપણને આશીર્વાદ આપ્યા અને ગૌતમભાઈએ તો એનો પોતાનો જે અનુભવ જે હતો એની સામે એણે રજૂ કર્યો કે મને હંમેશા, કારણ કે એ નવગણનું એણે પાત્ર લીધું એટલે દેવાય દાદાની પાસેથી મોટા થયા. રઘુભાઈએ પણ આપણી જવાબદારી માટે શું કરવું જોઈએ એ વાત કરી, અમરીશભાઈએ પણ એ વાત કરી, બેને પણ આપણને સરસ ટકોર કરી. તો મારે એટલું જ યુવાનોને કહેવું છે કે ગામો ગામ આપણે ટેચ્યા તો બાપુની મૂર્તિ તો મૂકી દઈશું દેવાય દાદાને, પણ મારા દેશનો યુવાન, મારા સમાજનો યુવાન એનું ગૌરવ જાળવી રાખવા માટે એને કેવું હપથી જીવવું પડે અને એને કેવી રીતે એના પગલાં ભરવા પડે એની જવાબદારી વધતી જાય છે. પછી આપણે એને ઓટે બેઠા બેઠા કોથળી છોડશું તો હારા નહીં લાગ્યું. મને બહુ ગમે છે આવી વાત ગૌરવની, કે કાલ હવારે કોઈ ઇતિહાસકાર આવે અને કાલ હવારે કોઈક ઇતિહાસકાર એમ કહે કે આ દેવાજ બોદર તમારામાં થઈ ગયા હતા, ભગવાન કૃષ્ણ તમારામાં નંદ બાબા થઈ ગયા હતા, તો આપણે કહીએ હા પુરાવો તક આ લઈ લે, તાકી તો લખી નાખ્યું હોય, પણ એનો પુરાવો શું? ત્યારે સમાજની અંદર એવા 5 બેઠા ને કહે કે આને સામું જોઈ લે, એમાં જો તને દેવાય તાતાને અણહાર લાગે તો માનજે કામ આવ્યા હોય. એ માટે જીવન ઉત્તમ જીવવું જરૂરી છે. મારી તમારી અંદર લાગણી કેમ વધે? અને આજ હું સાથી ઠોકીને કહું આયરના દીકરાઓને કે આપણા 50% ગામ એવા છે કે સરવૈયા અને કોરઠિયા આયરના ભેગા ગામ છે. રઘુભાઈ બહુ સારી યાદી કરી, બધે થવું જોવે. રઘુભાઈ બહુ સાચી વાત, પણ આજથી લગભગ 25 વર્ષ પહેલા ભડિયાદની અંદર સુડાસમા પરિવારે કાર્યક્રમ કર્યો અને એની અંદરથી અત્યારે હાલના જે આપણા આઈજી છે રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ભૂપેન્દ્રસિંહ બાપુ બેયનો ફોન આવ્યો. મને કે માયા ભાઈ અમારે કોક આયરના દીકરાઓનું સન્માન કરવું છે, અમારા સમાજનો પરિવારનો કાર્યક્રમ છે, સ્નેહ મિલન છે, પણ એ સ્નેહ મિલનમાં અમારે કોક એવા આયરના દીકરાને લાવવા છે અને સમાજને કહેવું છે કે આ દીકરાઓ હતા ને એટલે આપણે અત્યારે આવ્યા છીએ. એમ કરીને એને ત્યારે ભવ્ય 150 બુલેટની સાથે બોદર પરિવારને એને ત્યારે લાવી અને એનું સન્માન કરેલું. અને બોડીદરની અંદર ત્યારે ઋણ સ્વીકાર નામનો કાર્યક્રમ એને પણ 25 વર્ષમાં થયું. અને સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ, ભીખુદાનભાઈ અને હું અમે ત્રણેય કલાકારો ત્યારે હારે અને એક મહાન કાર્યક્રમ એમણે રાખેલો. તો મારી કરબદ્ધ પ્રાર્થના એ છે કે તમારા દેવાદાતાને રાજી રાખવા છે, ઉગાતાને રાજી રાખવા છે સ્વર્ગમાં, તો આપણી જવાબદારી એટલી કે કદાચ આપણી ગેરસમજમાં આપણે હામાં થઈ જાય. અત્યારે નવો શબ્દ આવ્યો મોરે મોરો, પણ ખબર પડે કે આ સુડાસમાનો દીકરો છે કે સરવૈયાનો દીકરો છે કે રાયજાદાનો દીકરો છે કે રાનો દીકરો છે, એ આપણને ખબર પડી જાય. અને પછી જો એની સામો એક શબ્દ બોલો ને તો હરગમાં ઉગો રાજી નહીં થાય ભલામણા, કે એની માથું દીધું તો એને સામે બરબરિયા કરે. આ વસ્તુ જ્યાં સુધી અંદરની પીડા, અંદરની વેદના હામાં વટ નહીં. બે તાકાત વાળી કોમ સામ સામે પોતાની ઉર્જા કાઢી નાખશે. એને બદલે તમે પ્રેમ રાખો, 18 વરણ સાથે પ્રેમ રાખો. આયરના દીકરાની એક સાપ એવી હોવી જોઈએ કે ધંધામાં ખોટ ખાઈ શકે, પણ આયર ભેગો જે બેઠો હોય એને હારે આયર કોઈ દી દગો ન કરી શકે, એને હારે કોઈ દી રમત ન કરી શકે, એને હારે કોઈ દી એનો સ્વાર્થ ન લઈ શકે. ભગવાન કૃષ્ણ આપણે કહે છે એ રથ ચલાવી શકતા હોય, સુદર્શન ચક્ર ધરાવતા હોય, તો એ અર્જુનને શું કામ મદદ કરે? પોતે નો ગાદીએ બેસી જાય? ના, અર્જુન હું તારો માર્ગદર્શક બની શકું, હું ધર્મરાજ યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શકું. તો શિશુપાલ બોલતો હતો, બેફામ બોલતો હતો. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહેવાય?
એ માટે જ કહેવાય કે સર્વ સત્તા પોતા પાસે હોવા છતાં બધુંય કરી છૂટવાની તાકાત હોવા છતાં હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોવા છતાં જે શિશુપાલની હો ગાળું સહન કરીએ કે ને એ કૃષ્ણ બની શકે. જેની પાસે ધૈર્ય હોય, જેની પાસે ધીરજ હોય, જેની પાસે કામ કરવાની તાકાત હોય, બધું કરવાની તાકાત. આજે હું બોલ્યો છું એ સીધું વેદના શ્લોકનું ગુજરાતી બોલ્યો છું. વેદમાં શ્લોકો છે આના કે વીર કોને કહેવાય, ધનવાન કોને કહેવાય, માનવાદન કોને કહેવાય. તાકે બધું કરવાની તાકાત હોય પણ જેની અંદર ક્ષમા દેવાની તાકાત હોય. મોટો ક્ષમા વીર ભૂષણમ, ક્ષમા છે વીરનું ભૂષણ છે. એમ સામ સામા બાપુએ કીધું એમ કે ક્ષમા દેતા થશું, બધાને સ્વીકારતા થશું. અને અમરીશભાઈ બહુ સારી વાત કરી. જાહેરમાં એટલે જ પેચી મૂકી છે કે ન્યાલી નીકળીએ ત્યારે આપણને યાદી રહી જાય કે હું ભલે ગમે ધંધે જાઉં પણ મારા પૂર્વજોમાં આવા થઈ ગયા છે, એનો હું સીધી લીટીનો વારસદાર છું. એ સમાજનો હું છું. ભગવાન કૃષ્ણની સીધી લીટીના વારસદાર 140મી પેઢી અત્યારે હાલે. અત્યારે જેટલા સરવૈયા સાહેબ આપણે આવ્યા બધા 140ની પેઢી અને 45 પેઢી પહેલા બધા એક હતા. 45 પેઢી પહેલા કોઈ એવું નહોતું કે આ ફલાણો ના ફલાણો. મને હાંભરામી કામળિયામાં લીધેથી છૂટા થયા ગભરુભાઈ, ત્યાં સુધી એક હતા. એમાંય તમને કહું કે વ્રજવાણીએ તો બધા ભેગા હતા ત્યારે ભરવાડે નહોતા. વ્રજવાણી સુધી આવ્યા બાપુ ભગવાન કૃષ્ણ આરે બધા, ત્યારે બધા એક હતા. પછી રા ક્યાંથી આવ્યા કેમ પડ્યું, પછી જાડેજા કઈ રીતે થયા, બધા ઇતિહાસ મેં જોઈ લીધા. વ્રજવાણી સુધી હારે છે પણ કાંઈક ને કાંઈક નાના મોટી વાતો કરીને. અને ત્રીજી વાત શું છે, આપણી મોટામાં મોટી કૂટે હું ખબર, કોકે આપણું સારું કર્યું હોય ને સ્વીકારવું નથી તો નાના બાપના તરત થઈ જાય. આ મોટી કૂટે. અહીં તમારે આમાં સાક્ષી ઊભો છું કે હારા હારાની નકુસામાં આંગળીઓ આ વિસ્તારમાં બાપુ આવીને મેં કાઢી. અને છતાં એના અબજા અમારી માથે નાખે. આ વાતની મારે કાંઈ ડિક્લેર નથી કરવું પણ મેં મારી જિંદગીમાં અમરીશભાઈ આ 9વો દિવસ છે, ભાઈ બીજ છે, અને મેં મારી જિંદગીમાં કોઈ દિવસ મેં મારી કોઈ વ્યક્તિને વિરોધી નથી સમજી. અને મેં બેહતા વરને દિવસે કાલે પૂંજી બાપુ પાસે અમે બેઠા અને ત્યારે મેં એટલું કીધું બાપુ સાધુનું ચરણ સેવીએ એની અસર શું થાય, તાકે એની અસર ત્યારે જ થઈ કહેવાય કે તમારો બેફામ તમને કોઈ તમારો વિરોધ કરતા હોય, તમને ગાળો દેતા હોય અને તમારા સુધી કમ્પ્લેટલી ખબર હોય અને છતાંય એને તમે તમારી અંદર ધરવા ન ગયો અને એનું કામ આવે ત્યારે ઠેકીને તમે એ બધું ભૂલીને એની મદદ તમે કરતા થાવ તો જ તમે માનજો કે તમે સાધુના ચરણમાં બેઠા છો. તો સાહેબ એ અસર છે. બીજો પ્રશ્ન બાપુને પૂછ્યો. મેં કીધું કાક બાપુએ સરસ મજાની મેં કીધું એક કવિતા લખી કે સંસ્કૃત રામાયણમાં એવો એક ઉલ્લેખ છે કે રાવણ ચિંતામાં બેઠા છે. તમને ચિંતા શું છે મહારાજ એ કહો મને. તાકે માલવંતજી ચિંતા બીજી કાંઈ નથી પણ હું સીતાજીને અશોક વાટિકામાં લઈ આવ્યો અને મેં તમામ તાકાત અજમાવી લીધી, શામ દામ દંડ, તો સીતાજી મારી સામું જોતા કેમ નથી? તાક તો મહારાજ તમે બધું બની શકતા હો તો એક કામ કરો ને, તમે રામ બની જાઓ. રામ બનીને સીતાજી સામે જાઓ એટલે રામ સમજીને તમારે સામે દોડી દેશે. હા એ યુક્તિ સારી છે. અને રાવણે જ્યાં યુક્તિ અજમાવી અને પોતાના રાજમહેલમાં અરીસાની સામે આમ જ્યાં રામ બરોબર બન્યા રાવણ અને રામ બનીને જાઓ હવે ત્યાં, પણ જ્યાં રામ બન્યા અને ફટ દઈને પાત્ર કાઢી નાખ્યું, રાવણ બની ગયા. પાછા માલવંતજી પાસે આવે છે. માલવંતજી કે ક્યાં શું થયું? કે માલવંત માફ કરજો,
આ પાત્ર મારથી નહીં ભજવાય. કે કારણ કે ખોટો ખોટો રે હું તો રામ બનું તા બોલ્યો હાચો રદામાં આવે. માં જાનકી મને એ માવડી ભાખે મને વનનો માર્ગ બતાવે. રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને એવાય સંકલ્પ આવે. એ માલવતજી હું ખોટું ખોટું જ્યાં રામ બનો તો હાચો રુદામાં આવી જાય છે. તો બાપુને મેં કીધું કે ખોટું રામ બન્યા તો બાપુ એને આવી પરિસ્થિતિ થઈ. તો બાપુ મારે પૂછવું એ કે ખોટું ખોટું સાધુ બન્યા ત્યારે એની પરિસ્થિતિ કઈ થઈ છે? કવિએ કોઈ વર્ણવ્યું નથી. માં જાનકીનું અપહરણ કરવા માટે આવે ત્યારે સાધુ બને છે. તો બાપુ એ સાધુ બન્યા ત્યારે નથી હોતા કે ભક્તિનું હરણ કરવા આવ્યા છે. બીજી વાત બેટા, કાલે કીધેલી વાત કહું છું. બીજી વાત બેટા કહું કે સાધુ બનીને આવ્યા હતા. મારો સાધુડો કોઈ દી રેખા ઓળંગે નહીં. એ રેખા ઓળંગીને અંદર નથી ગયો, એને ખબર છે. નહીંતર એ લંકેશ છે, લક્ષ્મણની રેખાને ઓળંગી શકે, એની પાસે તાકાત છે નહીં. પણ હું સાધુ બન્યો છું. સાધુ કોઈ દી રેખા ન ઓળંગે. રેખા ઓળંગે બધા પડસાયા હોય છે. પડસાયા રેખા ઓળંગીને વયા જાય. તમે કોઈના હેઠા બોલતા ન, પણ તમારો પડસાયો આટો મારી આવે, તમારો પડસાયો એને હાચે જ આવવાનો. તો સાધુ સરિત જેને સેવું હોય એમ મારો કહેવાનો અર્થ એ છે કે આવા મહાપુરુષોની નજીક રહેશે અને સારા વિચારો જે ધારણ કરશે એ વ્યક્તિને કોઈ દી વાંધો નહીં આવે. ત્રીજી છેલ્લી વાત તો એ જ કહું કે રાખજો. અને જેની અંદર ગુણ હશે, જેની અંદર આવકાર હશે, એને કોઈ દી વાંધો નહીં આવે. અને ત્રીજી વાત કે એટલું જ મગજમાં આવી જાય ને કે આ અમારા બાપ દેવાય બોદર આવા કયા ભોજા મકવાણાથી લઈને કેટલા 21 દાખલા છે બાપુ. 21 તમારો ડેરનો દાખલો લાઠીનો ન્યાય દીકરો દીધો છે લાઠીમાં ગોહિલકુળને ઉજાડવામાં. અરે છોડો, મહારાજ હાજર નથી ચિતલમાં. એમના મોટા ભાઈ દેવાજભાઈ હાજર નથી. એવો માણસ કે એની હાજરી હોય તો રાજાનો વાળ વાંકો ન થઈ શકે. ખેડુ આયર એ બેયની ગેરહાજરી સમજી અને એની ઉપર ચડાઈ થઈ. વિહાપા રપટો હાંકતા હતા. વિહાપા રપટો હાંકતા હતા વાડી. વિહાપા ડેર. અને એમાં કોઈક દોડતો આવીને કીધું કે વિહાપા હા કોઈ છે નહીં અને વાર ચડી છે અને ચિતલ ભાંગી જાય. કે શું વાત કરો છો? કે હા મેં કોઈ દી હાથમાં તલવાર તો નથી લીધી, પણ એ મુરલીધર મહારાજ મારા ગામની આબરૂ રાખજે અને મારા મોટા ભાઈની આબરૂ રાખજે. કારણ કે મારો મોટો ભાઈ રાજા હારે બેહનારો છે, પણ આજ બહાર ગામ ગયો છે અને હવે જો એક એને જીવતા જવા દઉં તો આયરણીને ધાવ્યો ન ધાવ્યો કેવા એ રાપ લઈને નીકળ્યો સાહેબ. રપતાની રાપ લીધી, બાબરા વટાડી દીધા બધા અને છેવટે એનું માથું કપાણું અને એનું ધડ લડ્યું. હજી કોઈક દી ચિત્તલથી બાબરા જાઓ તો વિહાપા ડેરનો ત્યાં પાળિયો ઊભો છે. મારો કહેવાનો અર્થ એ છે કે હંમેશા બીજાનું સારું કરવામાં આપણા વડીલોએ પોતાના માથાના દાન આપ્યા છે અને એટલે જ આજનો યુવાન પણ બીજાનું સારું કરવા માટે જ પોતાનું વેણ આપે એવી આપ બધા પાસે હું આશા રાખું છું. અને આ જે કાર્ય થઈ રહ્યા છે આની અંદર ગામની અંદર મારા બાપ હક વધારજો, વટને એક બાજુ મૂકજો, વિવેકથી ગામની એકતા વધે, 18 વરણ એક રહે અને ગમે ત્યારે કાંઈ પણ કામ હોય ત્યારે અમને કહેજો. આ બધા વડીલો આપના કામ કરવા માટે જ બેઠા છે અને એવા કામ સિંધીએ જેથી કરી અને એમાં સમાજ રૂડો લાગે, એ કામ કરતાં સમાજનું ગૌરવ વધે એવી વાતો. અને એટલે જ આપણે અહીંયા વડીલો અહીંયા સુધી આવીને આપણને કંઈક ને કંઈક માર્ગદર્શન દેવા આવ્યા હોય એટલે આ બધાને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. અને ટૂંક સમયમાં જ પાછો ડાયરો શરૂ થશે એટલે પાછા જમી કાઢવી અને વહેલાહર આવી જજો. ફરી વાર તમામ મહેમાનોને હું આટલી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડાંગર મેહુલ અમારો ચેરમેન વાહે બેઠો તાલુકાનો ઝીણો એવું, અને તમે આ ઝીણા છોકરાઓને લઈ ગયા છો જવાનું એટલે હજી આપણે હકારવાનું છે એ વાત ફાઇનલ થઈ જાય. કારણ કે નવી પેઢીને પાછી તમે જોડી જ આવું રઘુભાઈ આપણને કીધું એટલે આપને પણ એ તમને હોપ્યા છે બધાને
તમારે જે કેડે લઈ જાઓ અહીંયા લઈ જાજો. અમરીશભાઈએ કીધું કે નાના છોકરાએ કીધું કે તમે ધ્યાન રાખજો, તમે પડશો તો અમે તમારી હારવાર પડશું. એટલે હવે એ આંગળીઓ તમારા હાથમાં છે, હવે તમારે જ્યાં લઈ જાઓ અહીંયા લઈ જાજો. એટલે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. પૂજ્ય સંતોના ચરણોમાં ફરી વાર દંડવત પ્રણામ કરી અને દેવાદાતાનું ટેચ્યુ જે મુકાણું છે, એની મૂર્તિ મુકાણી છે, એની કાયમ આપણે પૂજા કરતા રહીએ અને એને પણ બેઠા બેઠા ગૌરવ થાય કે શાબાશ છોકરાઓ, શાબાશ તમે મને અહીંયા બેહાડ્યા. એ આપણી સંસ્કારનું ધ્યાન રાખશે, સંસ્કારના એ રખોપા કરશે એવી આશા સાથે ફરીવાર નવા વર્ષના બધાને જાજા કરીને રામ રામ. બોલ દ્વારિકાધીશ કી, ખોડિયાર માત કી, આવાડ માત કી, પથા પીરની, શિકોતર માત કી, અંબિકા માત કી, મંગલનાથ બાપુની, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ. આભાર અસ્તુ. રામ રામ. હાસ્ય સાથે, રમૂજ સાથે એણે આપણને યુવાનોને ટકોર કરી છે, મારા બાપ વડીલ મિત્રોને ટકોર કરી છે કે તમે તમારા સંતાનોને પૂછજો ક્યાં જાઓ છો, કોની ભેગા બેહો છો. હવે વધુ વાત નહીં કરતા, સમય ઘણો બધો થઈ ગયો છે. આપણે સન્માનનો કાર્યક્રમ જે કંઈ હતો એને પૂર્ણતાના આરે છીએ, પણ છેલ્લે આપણે આવ્યા છીએ તો આભાર વિધિ માટે અમારે યુવાન જને ઘટમાં ઘોડા થનગનન આતમ વિધે પાક અણ દીઠેલી ભૌમ પર એનું યૌવન માંડે આંખ. અમારે ભાઈ શ્રી એવા જયરાજભાઈ આહિરને વિનંતી કરું કે આવે અને આભાર વિધિ આગળ વધે. બોલો દ્વારકાધીશ કી, દ્વારકાધીશ કી. વીર આહિર દેવ બાપા બોદરના પ્રતિમાના અનાવરણના સુપ્રસંગે ઉપસ્થિત પૂજ્ય ધનસુખનાથ બાપુ, 1008 મહામંડલેશ્વર શ્રી રમજુ બાપુ તથા મંચસ્થ ઉપસ્થિત આપણા વિસ્તારમાં નાનામાં નાનો કાર્યક્રમ હોય અને હરમેશ અમે ફોન કરીએ તો અમને ખૂબ સારી ઊફ આપતા હોય ને એમ કે ભાઈ કંકોત્રી દેવાય ધક્કો ન ખાતા એવા આપણા રઘુ કાકા ઉંબલ તથા તમામ યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને મારા જીવનના આદર્શ શ્રી અમરીશ કાકા તથા તળાજાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ વિશે કહીએ તો માત્ર આપણા ગૌતમભાઈ, એમ કે સમાજનો વિષય કાંઈ પણ હોય હર હંમેશ પોઝિટિવ જ હોય છે. અને આપણે જોયો આપણો આ રસ્તો ખૂબ પ્રાણ પ્રશ્નો હતા બધા, અને ગૌતમભાઈ ખૂબ સકારાત્મક રીતે આપણને સહકાર દેતા હોય એવા આપણા ગૌતમભાઈ. મંચસ્થ ઉપસ્થિત શ્રી મયુર મામા, તળાજા તાલુકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ, ઉપસ્થિત ડાંગર મેડમ, નથુ કાકા, જીવા મામા, બાપભાઈ, ગભરુ મામાથી માંડીને મંચસ્થ તમામ આગેવાનો. અને કાકા કહેતા હરખ થાય છે કે જેટલો આહિર સમાજમાં હરખ છે આ પ્રસંગે, એટલો ભારોભાર ક્ષત્રિય સમાજ સર્વે દરબારોમાં પણ એટલો જ હરખ છે. તો દ્વારકાધીશને હું ખૂબ એક પ્રાર્થના કરું છું કે અમારો ભાઈચારો, આપણી એકતા હર હંમેશા આવી રીતે જ તે જોડાયેલી રહી. અને વિશેષ કંઈ નથી કહેતો, આપણા આગેવાનોએ જ આપણે માર્ગદર્શન આપ્યું અને જે આપણે આહિર સમાજના વંશજો છીએ આપણે શું કરવું જોઈએ એમાંથી એકાદો ગુણ જો આપણા જીવનમાં ઉતારશું તો ખરેખર આહિર તરીકે આપણો જીવન સફળ ગણાશે. વિશેષ કંઈ નથી કહેતો. આભાર. ફરી મહેમાનોનો હું આભાર માનું છું. જય દ્વારકાધીશ. આ બધા મહેમાનો જે દૂરથી પધાર્યા છે, મંચસ્થ મહેમાનો બધે પધાર્યા છે, એમને હું નમ્ર વિનંતી કરું છું કે ભોજન પાછા લોક ડાયરો આપણો 9 વાગે શરૂ થવાનો છે, તો લોક ડાયરામાં આપણે બધાએ ફરીવાર હાજરી આપવાની છે. હલો.